તોય ઘર જ નતું મળ્યું ભાઈ તને ના ભાભી આ ઠંડુ પાણી આપે છે એટલે એક મહિનાનો તરસ્યો હોય આમ ઉતરતું નતું પાણી ઘોઘરા મટકી રહેતું તું ના બસ આ પીવડાય ઓ મોઢા પાલો ગલાય આ પી લીધું આ હેડવા માંડ ના ભાઈ ના પાણી ઠંડુ સારું હોય છે એ એટલે હારું હોય એટલે તમે હેડે હેડે આવો હો હેડવા માંડ પાણી આલે પર શું જાય બસ કરા કરે હજુ તો મારી સ્વચ્છ મારી એક લાફો મેના લોબી સેટ થઈ ગઈ પણ પાણી પીધી અમે તમારું શું જાય તારી માપાઈના ઘરની બહાર નીકળો ઉપર તું ઘરની બહાર નીકળવા જો આવતું તું એ પાણી આલે પણ બીજું શું રે કઈ એક ત્રીજી વાર આવ્યો ત્રીજી વાર કોકને ના પડાય કે ના આવશો અમાર ઘરવાળો નહીં હારો લેપો વાર દેશે તારો તો તારો ને મારો વાર દેશે એવું કહેવાય ને અને આ ફોન તો કેડો એ ચોર આવો તને પેલા મિલતા એ કોનો નંબર દેખાય એ ફોન કરીને જ બોલાયો છે એ ચશ્મા વાળાને પાણી પીવા આવ્યો તો નહીં કે મે બોલાવી પાણી પીવા નહીં તને ખબર નહીં પડતી મને બધી ખબર પડે હ તો થોડી કોણ પાણી આલે તો ગોખરો દબાઈ દે તારો પીવા નહીં માં કસી એકજો લેવા દેવી તારી ના પણ ના બહાર નીકળો એ પણ પાણી આલવા ગઈ તું તો તાર ભાઈડો તો ચોય પાણી નહીં આલાતું ખાતા ખાતા બૂમો પાડી મરી જવું એટલે પાણી લાય તો જાતે પી લો કેસી આ તો પોતાનું ઘર હે તમે એનું કામ કરો છો એટલે પાણી માં પાછા એને હારા લાગે અને ભાઈડા પારકા લાગે ને આ એના ઘેર બંગલો છે ફ્રીજ ને બીજ બધું હા કઈ જવા ઘેર પાણી પીવા આવવા ના કહું છું આ ઉનાળો છે ને માટલાનું પાણી સારું લાગે છે જોઈ એનું જ કે છે અહીંયા આ કરવાનું શું માર કાશું ને માર સોજી રહેવાનું એ સ્વાતી રીત આત ફરી કોઈ પાલો બાલો આલે છે તો તરત બુચ્ચે બચકું બોલ લે આ પાણી વેચાતું નહીં લેવા જવાનું હું પાણી માંગે અમે શું જાય આ ફરી ઘરની બહાર નીકળી તો ટોગા ભાઈના સિતારા નાના કહું છું આ ફોન કર આ ફોન હે ને હવે તને મળશે નહીં ફોન શું ધંધા મળ્યા છે આ ઠેક ત્રીજા ખેતરમાં હંભરાય છે તો અહીં હું હેડે આવું છું આને શું ઝઘડા કર કરે શેનો ઝઘડો છે મને શોખ થાય હે ઝઘડો કરવાનો નાના એના બોલવાનો શોખ થાય કોક રસ્તે જતું હોય તો આપણે તો હે ને ઘેર બોલાવવાનું પગથિયું તો ચડવા દેવાનું આવે છે અલ્યા ભાઈ રસ્તે જનારને તો બોલાવવો પડે એ તો આપણે ધર્મ છે વાત કરે પણ સાદો પાણી પીવડાયું નાના કહું છું એટલે પાણી પાવું એ તો આપણો ધર્મ છે અલ્યા ધર્મમાં ઓળા લોચા વાગશે શું ધર્મ પેલો પાણી પીવા ને હોમું જોવા ફૂટો મારે ને હોમું જોવા આ ગોવાડું તું પાણી આલે પણ આ ગોવાડું તું એટલે તને આવા સંસ્કાર નતા આલે તને આવો વેમ રાખવા તો જરૂર છે આ લાખ રૂપિયાનું બૈરું છે ભાઈ આ લાખ રૂપિયાની સંસ્કારી છોડી મળી છે આ તો એના બે શબ્દ કહેજો બરાબર નકર ફરી મારતો ટેવ ખબર હે ને એને મારે એને કશું કહેવાની જરૂર નહીં મારે તને બધું કહેવાની જરૂર છે એટલે પણ પેલાને મેં ઘોઘરા પાણી ના ઉતરતું હોય એમ ઘૂંટો પીવે અલ્યા છોકરો બાયડામ નો બહુ બાયડામ ખબર પડી જાય વાત કરે સાથે આ લીધે મારે વાપરવાનું થાય જા હેડ તું હવે ચાલો ને. આ પાણી કોઈ ના રહે તો તારા તો ચાડું નખાવું પડશે ચાડું એક જ ઝાપટમાં તો એક જ વાત થઈ ગયેલું તારા. ખબર નહીં પડતી આ વાદળ માથે આયા સડાઈ કકરાટ કરવા આવ્યો જાઓ બહુ બેટા હેડો તમે ઘરમાં જાઓ બાપા તમારા છોકરાને કઈ સમજાવો ને તો આ ગોવાડું પાણી આલ્યું હવે છે ને એવું પાણી કોઈ ડાલવાનું નહીં જાઓ હેડો ખોટો કકરાટ ઘરમાં નહીં ગાલવાનો વાત કરે સાથે મારો બેટા છોકરો એવો પાક્યો છે વહુને તો કશું કહેવા જેવું નહીં પણ આ મારો લાલ્યો છે ને ત્યાં સહન કરાયો નહીં ભાઈ હું તો મારે તો બેઠે ખાવાનું એટલે શું કરું બધું સાંભળવું પડે છે અને છોકરાને બે શબ્દ વધારે ના કહેવાય પાછો એકનો એક છે અને પાછો મગજનો ફરેલો છે કંઈક આડું અવડું કરે તો હું તો હવે વિચારો મને ના આવવા જોઈએ જવા દે મને ખેતરમાં વાકોરણ ચડ્યું છે ખેતર ભાઈ પૂરા બોધતો આવ્યો છું પાણી કેટલું ઊંડું છે કમનું કે ભરવું ના ભાભી તાળ્યા આપો ના તમારી તો ના આવશો અને મારા ઘરવાળા જોશે ને તાળિયાલું પાણી તાળિયાલું ના મારા ઘરવાળા આવશે તો મને મારશે મને ના હારશે પણ કોઈ છે અહીંયા ઓ બાપા મારા બાપાને ઘેર મોકલી દેશે મારા ઘરવાળા પાણી તાળિયાલું અંદરથી ના તમે જાઓ કોઈ નહીં આવવાનું ના કહ્યું ને તાળિયાલું બહુ ઊંડું છે તમારે નહીં એ આવવાના નહીં તમને તાળિયાલું તો નહીં લાવ તાળિયાલું અહીં ઉભા રહો જો તો પાણી ના નહીં જો તો
શું હે ભાઈ ઘડો ખેંચામ ખેંચ કરી તો તમે તો શું મોડ્યું અલા એવું નહીં ભાઈ એવું નહીં એવું નહીં તા કેવું અલા હા મારું બૈરું થઈ ગયું છે મારું બૈરું થઈ ગયું ભાઈ એવું નહીં એવું જ છે બાબુ. એવું નહીં એવું ચાલો બસ ભાઈ એવું કરી જાય તારી. કરી જાય. તો તારા ટોકા પર નાખે નહીં ને કહું છું પાણી બજાર તો એમને પડે કોઈ તારા ઘેર પર ન પણ ના મારશો, વિજયભાઈ, તને સોને ભરી નાખ્યું છે પાણી બજાર બીજે ભાઈ આ ઓરે હોય બીજે ભાઈ એટલે ના મારે ભાઈ કહેવાય છોડ ભાઈ હવે આ તો ભાઈ તારા અને તારા ટેકા બાકી નાખી ના મરાય ભાઈ કહેવાય ના મરાય ભાઈ કહેવાય ના મરાય મારું બૈરું હતું બૈરું કહેવાય ભાઈ કહેવાય તારું બૈરું કે મારું બૈરું એ મારું એટલે મારું નહીં તમારું વયનું છે એટલે મારું અરે રમતા નહીં એ કોઈ કુએ શું લેવા આયલો બોલ ફટાફટ પાણી ભરવા આવ્યો એમના માટે શું લેવા ભર્યું છે એટલે એન ભાઈડો મરી ગયો હતો તું પાણી ભરવા આયલો તમે હતા ને મેં ભરી આલી ભાઈ પણ ચો ભરવા તાર ઘેર ભર ન જા આપણે ભાભી છે એટલે જો ભરી આજ આલ્યું. આજ ફરી આઈ દેખો ને તો તારા ટોટિયા નવરા કર નાખી ના કહું હેડો મર જાવ પાછો લઈને આવતો નહીં શું હતું તારા કશું નહીં, હા કશું નહીં. તાર ભાઈડો મરી ગયેલો તે લોકો જોડે પાણી ભરાવો પણ મેં ના કહ્યું તું કે ના આવશો તો આયા. તે તારા હેડવા ના મળે ઘર નતું જોયું રસ્તા નતા જોયા તે જો આજ ફરી ઘરની બહાર નીકળ્યો તો તાર તો ઘોઘરો દબાય છે ઘોઘરો હેડવા મળ જા જે બાપાને કહું, મારા હાહરાને કહું, અને મારા બાપાને હું ઘેરથી બોલાવું ફોન કરીને, આ તો ટાઈફો કરું જો તમે. આ ટાઈપો તો કર્યો છો તમે ચશ્મા વાળાને જોઈ જશો ફોન કરીને બોલાવતા તો કે ઘેર બોલાવો ખેતરમાં બોલાવો પાણી ભરવા બોલાવો ના કહું છું આખા ગામના વેમ લઈને ફરે. તાર ભાઈડો મરી જશે તે તારા લોકોને કેવું પડે કે મને ગઢો ચડાવો પાણી કાઢી આલો હાથ પોકતા નહીં મેં નહીં બોલાય, મેં તે આવ્યો. એમ મેં તે ચમનો આવો હેડ્યો ના કહું છું હું ઘેર બાપાને વાત કરું, આ તો વેમેલો ભાઈડો હે. હું આવા જો કોઈ રહેવું તો મારા માન ઘેર તારે નથી. હેડવામાં જોઈ હેડવું હોય તો તારા પગલાને લે આવતી નહીં પાછી તારી જરૂર નહીં આવતી નહીં તારો પગલા લઈને તારા લોચા લઈને હેડવા મળ જાતા હેડ તારું કમાય નહીં ઘેર આવીને પાછી તો તારા ટોકા ભાગી નાખું જો આ તે કોણ કે મારા બાપાને લઈને આવું માલ લઈને આવે જેના લઈને આખું ગામ લઈને આવજે જા બીતો નહીં કોઈ નહીં બીતો નહીં આ છોડીને ગયા શું કેમ લઈને આયા? અલી અચાનક સોનીનો ફોન આવ્યો કે બાપા આવો એટલે લઈને આવ્યો પણ શું થયું? હેડ જઈને વાત કરો હેડ લાલ્યો નહીં દેખાતો ને. બાપા, બેન પાણી ભરવા ગઈ હતી ને તો તમારા છોકરાએ મને મારી. આવા દે લાલ્યાના ટોટિયા ભાગી નાખો. મારો બેટો જ્યાર હોય તારે માર કરે છે, જ્યાર હોય તારે માર કરે છે. મેં હાથ પોકાતો નતો. તો વિજયભાઈ આયા તે કે પાણી ભરી આલું કે મેં કહ્યું કે ના આવશો, માં ઘરવાળો મન નાહાર છે. તોય હોબર્યું નહીં, પાણી ઊંડે હેઠ લાવો ભાભી ભરી આલ્યું. એમને મારા પર દયા કરી. તે તો કંઈક આગળથી જોઈ ગયા તો વળવાનું ચાલુ કર્યું. આ એમનું જોડે ખેતર છે તે ના આવે. સાચી વાત આવત ને વાત કરે છે અને મદદ કરી એમાં પછી વાત કરે છે તો ઝઘડો કરવાનો આવે. આ તમારો છોકરો હે ને વેમેલો હે, એ વિજયભાઈને બહુ માર્યા અને મને મારી. લ્યા વિજયનો માર્યો છે લ્યા, તો મારા પેલા લંગોટિયા ભાઈબંધ ગફુરનો છોકરો છે. ઓહોહોહો, સંબંધો બગાડવાનું કામ કરે છે. લાગે છે લાલ્યાન તો છે ને મારા સતત દોયડે બોધીને તરીએ તાપણી કરવી પડશે લાગે છે. તે વગર સુધરવાનો નહીં. મેં તો માર માને ને મારા બાપાને ફોન કરી દીધો. અભી આવશે હોય એ તો. અલે બાપા પણ તાર માં ને બાપા ને જો બોલાવવાની જરૂર હતી, હું નતો બેઠો. મને મારી એટલે હું તો ફોન કરીને બોલાવું જ ને. બહુ લોબું થવાનું છે ભાઈ, બહુ લોબું થાય એવું લાગે છે. કશો વાંધો નહીં, જાવ તમે બેહો હેડો. લાલ્યા તો આવા દે, લાલ્યા તો લાગે છે શિક્ષા કરવી પડશે. નહીં સુધર. આ પેલા વિજલાને બોલાવવો પડશે, અને મને ફોન કરવા દે. હાલો, અલે વિજય કહીશું હાર ઘેર આવતા. આવ્યો હાર સીધો ઘેર આવજો હો. હા આવું છું
આ ગભુરીઓ કદાચ જોણશે તો મારા તો ભાઈ આખા જિંદગીના સંબંધો તૂટશે, આખી જિંદગીની ભાઈબંધી તૂટશે. આ લાલ્યો આવા ને આવા કામ કરે છે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આવા દે, લાલ્યાની વારી પાડું છું. બોલો કાકા, શું થયું? અલ્યા ભાઈ, વાત એવી જોડી છે કે તમારા માથાકૂટ થઈ છે મારા લાલ્યા જોડ. હવે લાલિયાને વેમ હતો એવું છે, એને બૈરા જોડું હું ચાલુ છું એમ. મેં એમની હેલ્પ કરી, મદદ કરી, અંદરથી પાણી કાઢી આવ્યું, એમાં મારા જોડ બબાલવા મળ્યું. છોકરા, તારો વાંક નહીં, મને તારી પર વિશ્વાસ છે. તારો સાથે વાંક નહીં. આ મારો લાલ્યો છે ને પહેલે મારો બેટો વેમીલો જ છે. તારો સાથે વાંક નહીં. પાણી પીવા આવે એમાં એમ કરી તે તને વાગ્યું તો નહીં ને? બાજુ નહીં આવતું એ તો ચાલે હવે. આ કપૂરને કહ્યું તો નહીં ત્યાં એ વાત. ના, ના, ના. સારું જાતા. બે ભાઈ આવો આવો આવો. હવે આ છોડીનો ફોન આવે એટલે આવું પડી વહેલા ને વહેલા જો અમે. આવો, આવો. રામ રામ. શું બેહો, શું બેહો? આ છોડી નાખી, શું તાઇફમ એટલે મળે છે? ખાટલો લઈ આય, જા જો વિજયભાઈ, ખાટલો લઈ આય. શું તાઇફમ મળે છે બે ભાઈ? શું થાય? આ જમાઈએ શું તાઇફમ મળે છે? આ ખેતરનું ફોન મેલીને હોફળાયા. આ ડોશીને મેં આવતા કઈ છોડી ના ઉઠો. મેં કોને તો એક ખન ખાટ એટલે કાયદા. અરે ભાઈ, બે ભાઈ, તમારી વાત સાચી છે. કશો વાંધો નહીં, પણ એ લાલ્યા ના આવે તો પછી એને બે શબ્દ કહું છું. પણ થયું શું વેવાય? એ મને તો સાચું અમે નહીં કહ્યું મને તો. એ લાગ્યો છે કંઈ શું મારી પણ છોડીને છોડી મારી છે. ઓફતી બીજા રડી. તું રડીશ ને બેટા, હું આયો ફટાફટ. આ ગાડું લઈને કઈ લઈ છે? જાઓ. મારી ગોદાવરી કઈ છે? ગોદાવરી બેટા, ઘરમાં સજાવ, ઘરમાં સજાવ. આય બેટા, ગોદાવરી? આય બેટા, આય. શું થયું મારી દીકરા? અરે મારી! મારા બાપામાં છોકરી ના દોડી. ના દોડી. શું થયું કે? તાર જમાઈએ મને મારી. હાય, હે? સારું સારું, રડશો નહીં. હેડો. આ મોટા થઈને બેઠા બેઠા શું જોવો છો? આ કોકના ઘરની છોડીને મારે હાલ લાગે? અરે ભાઈ, લાલ્યાને આવા દે, હું બે શબ્દ કહું છું. મને ખાટલો લાગી ગયો હો. સારું, બેહો, હેડો. આવો આવો બે ભાઈ, બેહો. બેહો એ. આય બેહો, કોથળી બોથળી નાખો, કોથળી લાવો, વાત કરે છે. હા, બેહો. ચોખ્ખું જ છે, ચિંતા ના કરજો. આપણું વાંગણું ચોખ્ખું જ છે, બેહો. જો કે જમાઈ આવા સા લાલ્યો ત્યારને ખબર નહીં, પૂરા બધા ખેતરમાં મોકલ્યો છે તે. હું ત્યારનો આવ્યો પણ મને કહે છે બાપા કે હું આટો મારીને આવું પેલા ખેતરમાં એમ કરીને ગયો છે. હજુ દેખાતો નહીં. આ છોડીનો ઓખો રડીને ડેરવો ફૂલાઈ જજો છે. કેટલું રડીમાં છોડી. આવા એવા આટલી વાત પર આટલું ના કરવાનું હોય. બે વાહણ હતે ખખડા. કેમ તમારા છોકરાનો વાંક હશે એટલે? અને અમારા છોડીનો વાંક હોત તો આ ગામમાં ઢંઢેરો પીટ્યો હોત. અરે ભાઈ, એવું ફોન નહીં. કરી બોલાવ લાલિયાનો આપણે વાત કરીએ અમે. પછી ફાઇનલ થઈ જાય ઘર. અને વેવાય આ કોણ છે? આ કોણ છે ભાઈ બાજુ બેઠા એ? આ મારા ભાઈબંધનો છોકરો છે. માં આટલી જ વળવારો થઈ. પહેલા પાણી પીવા આવ્યો. આજથી ગળો ભરી આલું ત્યાં. પણ એમને વાંક નહીં, એમનો નહીં, મારોય નહીં. આ એમના છોકરાનો વાંકે એ વ્યામાઈ છે. કશો વાંધો નહીં, મારા લાલ્યાને આવે, ફોન લાગતો નહીં. હવે આવશે, જો હશે તો આ. તારો જમાઈ ભગવાન જેવો હોતેલો. આવું કરશે તો તમને નતું વિચાર્યું. પણ વેવાઈનો શું વાંક વિચાર આપનો? છોકરો ને આવડી નાખતો તો રાખો વેવાઈ તો જેવો હારા છે. નીકળ્યો પાછળથી. ટાવર આઈ ગયા તાકડે. હવે તો મારે છોડીને લઈ જ જવી છે. લઈ જવાનું નહીં, શાંતિ રાખો. આવા દો, પછી એનું બધું રસ્તો ને કરશે. પાતે એક વખત વાંધું ગમે સડી ગમે તો ઠાઠડી ગોત દેવાની હતી આ. જા. ભેગા ભાગી નાખો. અરે શું છે તારા? પાછો જો અને કીધું નતું આ બાજુ દેખો એ કારણ પાછા ભાગી નાખે. હવે તારી ઠાઠડી ગોત લઈ હેડે આવ્યો. તારા હા. શાંતિ રાખ. હવે શું તો ખાલી રાત્રે ભરાવાનું ચાલે પ્લાનિંગ. વરાય તો જા, અમે બેઠા ગયા આજો ની ભાષા જો કેવું કેવું બોલે છે આ. અને આ હેડો મને પાછા હોમે ગયો છે. આપની કરો કે લોકો પડી છે મગજ ઠેકાણે નહીં. એને સમજાય દે આ એક જ દોલમાં તો ઓમ સ્ટેબડી વાઈ જશે. ભાઈ છોડી નાખી દે. ભાઈ હવે બોલો રાખો, શાંતિ રાખ. આવા સંસ્કાર આલ્યા તમારે છોડી નાના હારો પાછો. સપટ ભાઈ છોડી નાખ. આ મારું નવું શર્ટ ફાટી ગયું. એ શર્ટ આ અમને અલ્યા તું જાના હી તો જા હી હેડવા મોડ હેડતી પકડ. અને આ બધું મારે તો હજુ ચશ્મા નહીં કાઢશે. જોયું માં હેડવા મોડ તો હેડ. તારું ચશ્મા ફસમાં લઈને હેડવા મોડ હેડ. આ
કાઢો ને મારું મગજ ઠેકાણે નહીં. પાછળ નહીં, તું ઘેર હેડવા માંડ ને ભાઈ. ના મારે મારા બૈરાને મારી મારા બૈરાને મારી એના કાઢો ઘેર કાઢો કે ઢેકા ભાગી નાખે હું એના નાના કહું છું. તું ઘેર જતો જા. આ બાજુ દેખાતો નહીં. તું ઘેર જતો જા. જાઓ જમે હજી તમે ઠંડા થઈ જાઓ. જાઓ, શાંતિ રાખો, શાંતિ રાખો. ફોન કરીને કહી દેતો યાર દેખાય નહીં આ બાજુ. અલ્યા, તું ખાલી ખોટો વેમ રાખે છું. ગાડો પડો. અરે પાછો ઘરે પાછો આવ્યો, શું છે તારે? તમારે કંટ્રોલ નહીં રહેતો હો. તમારે રહી ગયા. ચશ્મા લે, હમણાં ડાચું જોવા આવો. ડાચું જોવા. પેલા તમે મેલો. તમે લેવા. એનો ડાચું જોવા આવો. ચશ્મા કોને? તારે મારા એવા જોવા તારો તો હજી દેખાતો નહીં. લુખ્ખાને તો તારા ટોકા ભાગી આ ચશ્મા લેવા આવ્યો તો માર ખાવા આવ્યો તો આ. ચશ્મા એના નાખો. ચશ્મા લેવા નહીં, આમ તો ડાકો જોવા આવે. ત્રીજી ચોથી વાર પકડ્યો ને એકવાર પાણી પીતા પકડ્યો, પાણી ભરતા પકડ્યો. ના ના તારું કશું ખોટું નતું. તું તો સતી સાવિત્રી હું સતી સાવિત્રી તો કોને લે જાવ તમારે જો વરાવી હોય તો વરાવી. તારો પગલા માર ઘેર જોઈએ નહીં. નાના તો હેડવા માટે તા જા. તારા લોચા લઈ લઈ ઘડી ખાઈ દાડા કાઢીશું. તું ચૂપ રહે ને. અને વેવાય તમે કશું કહેતા નહીં. આટલું ફરતી ભેગી થાય, હવે આખું ગામ ભેગું કર્યું લઈ જઈ બાબતમાં. આ સંસ્કાર છોકરાના. તમે એવા સંસ્કાર આલો વગર આ કંઈક નહીં. નાના કહું છું. લોકોને અજાણે પાણી પીવડાવવાનું આવે. પાણી આપવું એ તો ભગવાને કહેલું છે. તમે બધાને આવતા તો તમારી છોડી જોડે અલાવડાવજો. જાઓ. અલ્યા, બેસના નાના કહું છું. પાણી જાય છે હવે અમારથી શાંતિ રાખો, બેહો. તમારા ઈચ્છા હોય નહીં ના બોલે ને, હા. ભણે ને તને. તો. વાત કરે સંજય. એના મોઢામાં જોયા કશા વગર ભાઈ. ઠોક, 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 ઠોક. બંધ કર દે તારું. આ કેવો ઝઘડો કરીને આ પકડો ઠેકાણો નથી રાખતો. પેલા લોહી વાળો કરીને મોકલે બિચારા. શું માથું રહેશે એમના ઘરમાં? જો વાત આની તો જોડે. ઠાઠડી બોધ દેવાની હતી. એને અહીં એને જે લોકો ફરી દેખાય ને તો જાદારિયન ઝટકો માર દે એને તો. એટલે હારું હવે શાંતિ રાખે. હવે આ વહુ બેટાએ મને બધી વાત કરી કે આને પાણીમાં પોકાવતું નતું ને તે બેને ભાઈએ પાણી કાઢી આપ્યું. તો એમાં ખોટું શું છે? અને એમ બાયડો મરી ગયેલો. હું નતો આવવાનો. થોડીક વાર રહીને એ તો કુએ તો હું બહાર પડવાનો હતો. હું ના કાઢેલો જ પાણી એને. તે લોકોને બોલાય એને પાણી કાઢવા. અને ભાઈ બોલાયો નહીં. આ ખેતર પાડોશી આ ખેતર થોડે હા, હેડો હેડ્યો આવ્યો ડાતો જોવા. હેડો હેડ્યો આવ્યો ડાતો જોવા. પાણી પીવા આવે કોક દાડો પાણી કઢાવવા આવે. લાગે છે તું રોટલા મને ગળાવડાય. આ પહેલું નાહી જશે તારું તો રોટલા તારા બાપને ગળવા પડશે. તમારે શું લેવા ગળવા પડે? એના જેવી તો 70 લાઈન મિલ દઉં. શું કહો? તમે તમારા છોકરા છો ઓળખો. આશા ઘેર લઈને હેડ આપણે. હજુ આના જેવી હસતા નહીં તો હસવાથી નહીં મારી છોડી. હસતાને કેમ ન લાગી? એમના લખન ના હોય તો ના જ ભાઈ. ના ના તો તમારા લખન લખન આવે. તમારા તો હારા જ છે લખન. આ વેવાઈ દાદા જ જોવા છે. લાલિયા પાણી માથે હી જાય છે તરિયા. કહું છું શાંતિ રાખ. બધું ના બોલે. આવા વેવાય છે ને આ બધું રવા દો. બરાબર છે. આ છોકરો સુધરી જશે. તોય ના સુધરે બાપા. બે દંડા આલે હોય તો ખબર પડે કે તમને રહેવાય છે. હાલવા જેવી છે. મારે તો રહેવું જ નહીં. ના, 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 મારે રાખવી નહીં તને. ઘેર લઈ જઈને બેટા ઘેર લઈ જા. મારે રહેવું જ આ ડાચું લઈને હેડવામાં ત્યાં રસ્તા હું તમને કહું છું ઘેર લઈ જઈને છોડી નાખું. ગમ વાતો નહીં કરે તો મને શિક્ષા કરે ને. 2 મહિના ઘેર હશે મારી વાત રોટલા ખાતે થઈ જશે. ઘેર લઈ લઈ જાઓ છો ખારી જગ્યાએ. બંગલા વાળો હોય ને એને રાત્રે વરાવજો. અને ચશ્મા વાળા ને પકડો.
અલે પણ એ શું કરું? અલ્યા આનો તો સીધો થોડોક થાય એને ખબર પડે ઓ બાપા આવો ભાગો ઓ બાપા ભાગો અલ્યા આ તારા ડોહાન ગુસ્સો ના લાયરા તારી કરતા તારા ડોહાન ગુસ્સો બહુ ખરાબ છે નાના કહું છું અલ્યા આ પહેલા દિવસે આવી હોય તો આવી શું કરવાનું તાર બોલ આ મગજ તો વેમ કાઢવાનો કે નહીં રે તારા ઓ એમ આ બધું મગજમાં જે ભૂસું ભરાયું છે તને આ વેમનું ભૂસું ભરાયું છે તારે કાઢવાનું કે નહીં લે બોલ કાઢવાનું પણ પેલો ચશ્મા વાળો દેખો ને તો એની છાછડી બોધે એને રાખવાની પણ પેલો ના દેખાવો જોઈએ શું પાડ દે શું તાર હોલ લાશ પાડ દે હે પણ પેલો ના દેખાવો જોઈએ અલ્યા બધા દેખાશે તારા મગજમાં બધું ખોટું ભરાયું છે આજ પછી આવો તો ઝઘડા ના કરશો બરોબર પેલા ભાઈ સમજાઈ દેજો એ તો હું એને કહું છું એ ક્ષેત્રે નહીં આવે એને કહી દઉં છું બસ, કહી દેજો. તારે છે ને સારી રીતે રાખવાનું છે ને સારી રીતે રહેવાનું છે આજ પછી મારા ઘરમાં ઝઘડો ના જોવા અલ્યા નહીં તો છે ને હું ધ્યાન પી લે સાચું કહું છું ના એવું ના એવું તમારે એવું પગલું ભરવાની જરૂર નહીં હું અલ્યા રાખીશ. મને શરમ આવે એ છે સારી રીતે રહેતો હું સારી રીતે રાખવા તૈયાર જ છું એમ કહું તો એ સારી રીતે રહ્યા જ ને શું કરે તારામ રોમ નહીં રોમ હમ બધું હમ આરામ તો હું મરી ગયેલો થોડીક વાર નહીં આ તો કુએ તો હું આવવાનો હતો ના બેન કોણી કાઢી આલો એ લોકોને કહેવાની જરૂર હતી તાર વાટ જોઈને બેહી રહે તાર વાટ જોઈને બેહી રહે અલે બૈરું છે એ ટાઈમ જોઈને બેહી ના રહે તાર વાટ જોઈને વાત કરે છે આ બધું મગજ નહીં આવે છે ને તું આ બધું ભરાઈ કાઢ નાખજે હવે આજ ફરી કોઈ દાડો ઝઘડા ના થાય મારા હારાની કસમ બસ અને આ છેલ્લી વખત મેં છોડીને તમારે ત્યાં મૂકી જશું બીજી વખત હું નહીં મૂકું ચશ્મા? તારા ચશ્મા તો ભાઈ ટેકાના પે પડ્યા છે તો જો તારા ચશ્મા નહીં જો આ વેમનું કોઈ ઓહાર નહીં વેમની કોઈ દવા નહીં પકડો પેલા આ મારું 474 ભલે